પ્લાસ્ટિક ફ્રી બેગ અભિયાન અંતર્ગત માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્લાસ્ટિક ફ્રી બેગનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્રકૃતિના જતનને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેરની વિવિધ શાળાઓમાં પ્લાસ્ટિક ફ્રી બેગનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના સંદીપ પટેલ અને તેઓની ટીમ દ્વારા પ્લાસ્ટિક ફ્રી બેગ અભિયાન અંતર્ગત રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્લાસ્ટિક ફ્રી બેગનું વિતરણ કરાયું. સાથે વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન અંગે આગળ આવવા ટ્રસ્ટના સંદીપ પટેલે આહવાન કર્યું. 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અમે પિલુદ્રા ખાતે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને એનું જતન પણ અમે કરવાના છીએ. એ જ એના ઉપર આજે અમે પ્લાસ્ટિક ફ્રી બેગ માટેનું આ અભિયાન અમારું આજે અમે ચલાવ્યું છે. આજે અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે અલગ અલગ સ્કૂલોમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ત્યાં જઈને સ્ટુડન્ટ્સોની વચ્ચે જઈને સ્ટુડન્ટ્સોને આ બેગનું વિતરણ કર્યું છે. આ સ્ટુડન્ટ્સ છે એ આપણો દેશનું ભવિષ્ય છે. એ લોકોમાં આ અવેરનેસ આવે અને સમાજમાં હવે આ સેવ ટ્રી, સેવ વોટર, સેવ એનર્જી, સેવ ફ્યુલ એની લીડ હવે એ લોકો લે અને આ સોસાયટીમાં આ મેસેજ એ લોકો વહેતો કરે, એ અમારો આ પ્રયત્ન છે, એ અમારો આ કોન્સેપ્ટ છે. એમાં આજે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમને ખૂબ સરસ આવકાર મળ્યો અનિલ સર, પ્રિતેશ સર દ્વારા, અને આટલા બધા સ્ટુડન્ટ્સોની વચ્ચે અમે આ બેગનું વિતરણ કર્યું. આ દેશનું ફ્યુચર એવું એમણે પણ અમને અહીંયા ખાતરી આપી છે કે અમે પણ સમાજમાં, સોસાયટીમાં આ અવેરનેસ માટેનું કામ કરશું. આ લીડ અમે જે તમે આ ટ્રસ્ટ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કામ કરી રહ્યા છો એ કામ હવે પછી અમે પણ આ લીડ લઈને સોસાયટીમાં અમે પણ નીકળીશું કે સમાજમાં પ્લાસ્ટિક ફ્રી એનો યુઝ થાય, એન્વાયરમેન્ટની કાળજી લેવાય અને અવેરનેસના આ કાર્યક્રમમાં અમે તમારી સાથે છીએ એ રીતનું અમને અહીંયાથી એમણે કહેવામાં આવ્યું. એ માટે હું સૌનો આભાર માનું છું. ફરીથી એકવાર આ સ્કૂલ મેનેજમેન્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું કે જેણે અમને આ સહયોગ આપ્યો અને પત્રકાર મિત્રોનો પણ અહીંયા આ તબક્કે આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.